જબરદસ્તી માણસોને એટલા હેરાન કરે છે પોતાના પૈસા ભેગા કરવા માટે થઈને। ભાઈ અહીંયા પોલીસનો તમને કોઈ સાથ સહકાર મળતો નથી ને, કેમ કે આનાથી બીએ છે એટલે નથી બોલતા કાંઈ, બાકી બધાને ભાઈ તમને ખબર છે અહીંયા શું કરે છે અહીંયા। તો ખોટી રીતે કે છે ને, તું ખોટી રીતે મને કે મારી ચાવી ઉપર છટી લીધી। ભાઈ તમે ગાડી મારી આ રીતના હાથમાંથી આમ ચાવી બંધ કરીને છટી લીધી, તમારો અધિકાર છે? ચાવી છટવાનો તમારી પાસે અધિકાર છે, મને કયો? આમ જો મને કયો, હાથ અડો નહીં એટલે તમારી ચાવી ઉકાળી લીધી, તને ના અડો એટલે હા તું કરે તો તમારી ચાવી લીધી છે, તું કરે એટલે તું શું છે? દંડ ભરવા હું રાજી છું, મારે ઓનલાઈન દંડ કરે જેટલો કરવો એટલો। આખી ગાડી તું લઈ જા, હું તને કહું ને આખી ગાડી લઈ જાઉં। હા હું કરવા સહી કરું, કેટલું છે મને કયો, કેટલું છે ને મને કયો, હું સહી કરવા માટે તૈયાર છું, પણ મારું કેટલું છે મને કયો। હાલો તમારો આ જ ધંધો છે, બીજું કઈ નહીં, બસ માણસોને હેરાન કરી અને આ બધા માણસોને હેરાન કરી અને જે ગમે તેમ કરીને એના પાસે દંડ લેવાનો, બસ આ ધંધો જ કહેવાય એક। કેમ કે ટોટલ માણસનું કઈ કરતા નથી, જેનું થોડીક ભૂલ હોય તો એને તરત જ ડિટેન કરવાનું વાતો કરીને, અને ચાવીઓ હાથમાંથી છટી લે, આ એને અધિકાર છે કઈ ચાવી હાથમાં છટવાની? ગાડી પોતાની હોય, પર્સનલ ગાડી, અને ચાવી આ ભાઈ હાથમાંથી છટી ગયા, એને અધિકાર નથી ને છટવાનો। ચાવી મારી ગાડી છે, મારી ગાડીને જે કરવું એ કરી નાખે, મને કોઈ પ્રોબ્લેમ નથી, મારી ગાડી આખી રિટર્ન કરી નાખે, ગાડી ત્યાં રાખે તો મને કોઈ પ્રોબ્લેમ નથી। હું એક ફોજી માણસ છું અને મારી વેદના હું જાણું છું, એ લોકો નથી જાણતા મારી વેદના। મેં પેલા બતાવેલું કે હું એક